નારી એ અત્યારે આગળ વધી રહી છે ત્યારે એક અમદાવાદની એક બાળકીએ 14 વર્ષની માત્ર આ માહી છે અને માહીએ આખા દેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે કારણ કે ભારતની એકમાત્ર દીકરીને નાસામાં સિલેક્શન થયું છે ત્યારે માહી સાથે વાત કરીશું. માહી, કેટલો ગૌરવ થાય છે? મારું નામ માહી હેમાંકુમા ભટ્ટ છે. હું 9th સ્ટેન્ડર્ડમાં ભણું છું અને મને એટલું બધું પ્રાઉડ ફીલ થાય છે કે મેં મારી ડ્રીમ અચીવ કરી લીધી છે. કેટલા સર્ટિફિકેટ મેળવ્યા છે? કારણ કે આખી લાઈન છે સર્ટિફિકેટની. કયા સર્ટિફિકેટ છે અને હવે આગળ તમે ક્યાં જવાના છો? મારી પાસે લાસ્ટ 6 મંથમાં ટોટલ 84 સર્ટિફિકેટ્સ છે, એ પણ બધી અલગ અલગ સ્પેસ એજન્સીના. અને આગળ જઈને હું મારી જે ડ્રીમ છે નાસામાં જવાનું, ત્યાં જવાની છું. નાસામાં કઈ રીતે સિલેક્શન થયું? કેટલા કલાકની મહેનત હતી અને હવે ક્યારે તમે ત્યાં જવાના છો? નાસામાં મારું સિલેક્શન મેં પહેલાં ઇસરોમાં ચાલુ કર્યું. એમાં સિલેક્ટ થયેલ પછી મેં નાસામાં ટોટલી મારે 14 to 15 અવર્સ મારી જે મહેનત હતી એમાંથી મને એ લોકોએ એન્ટ્રન્સ એક્ઝામ જે કહીએ છીએ એ આપી અને પછી મેં સિલેક્ટ થઈ ગઈ છું ત્યાં અત્યારે ઇન્ડિવિડ્યુઅલ મેમ્બર. કેટલા કન્ટ્રીની તમે એક્ઝામ આપેલી છે? કારણ કે તમે અલગ અલગ સર્ટિફિકેટ બતાવ્યા, એમાં ઘણી બધી કન્ટ્રીઝના સર્ટિફિકેટ હતા. મહેનત તમારી કેટલી હતી અને પરિશ્રમ કેટલો હતો અને હવે સફળતા કેટલી મળી છે? મેં ટોટલી 10 સ્પેસ એજન્સીની મેં પરીક્ષા આપી છે. આપણે અહીંયા ઇન્ડિયાની IARS ઇસરો અને નાસાની નાસા સ્ટેમ્પ, પછી UAE સ્પેસ એજન્સી છે, પછી ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી છે, યુરોપ સ્પેસ એજન્સી છે અને 3 ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે કહીએ આપણે UNO, યુનિસેફ અને યુનેસ્કો, તેની હું અત્યારે હાલ ઇન્ડિવિડ્યુઅલ મેમ્બર બની છું. સપોર્ટ કેટલો મળ્યો છે? મા બાપ તરફથી, મિત્રો તરફથી, શાળા તરફથી, સરકાર તરફથી કેટલો સપોર્ટ મળ્યો છે તમને? મને સપોર્ટ પેરેન્ટ્સ તરફથી, ફેમિલીથી, બધાથી મને બહુ સપોર્ટ મળ્યો છે અને બધાએ મને એમ પણ કીધું છે કે તું આગળ જા અને તું અમારી જે ડ્રીમ છે, તારી ડ્રીમ છે, તું કમ્પ્લીટ કરીને કર. તો મને બધાથી સપોર્ટ મળ્યો છે. સરકાર, સ્કૂલ, પેરેન્ટ્સ, ફેમિલી બધેથી સપોર્ટ મળ્યો છે મને. જ્યારે નાસામાં જશો તો ત્યારની તમારી મુમેન્ટ શું હશે? તમે શું આમ વિચાર્યું છે? શું ઇમેજિન કરો છો અત્યારે? નાસામાં જઈશ તો ત્યાંના જે બધા મારાથી સિનિયર્સ છે એ લોકો સાથે મળીશ, એ લોકો સાથે ચર્ચા કરીશ અને જે રોકેટના બારેમાં જે બધું મારે નોલેજ લેવું છે એ બધાથી હું વાતચીતને બધું કરીશ અને મારું ડ્રીમ જે છે, મારું જે પ્રાઉડ મુમેન્ટ થશે મારી સાથે, એ હું મારું પૂરું કરીશ. એટલે માહીનું ફેમિલી પણ આપણી સાથે છે. માહીના બા સાથે વાત કરીશું. બા, કેટલું ગૌરવ! આ એક ખુશીના આંસુ છે કે જ્યારે પોતાના દીકરાની દીકરી, કે આજે આટલું મોટું ગૌરવ છે, દેશનું ગૌરવ છે, ત્યારે આ એક દાદીની આંખોમાં હર્ષના આંસુ છે. બા, કેટલું ગૌરવ થાય છે? બહુ જ પ્રાઉડ, બહુ જ કે મારી દીકરી બહુ આગળ આવી ગઈ. વિચાર્યું હતું આવું ક્યારેય? ના. અને અમે એને સપોર્ટ કરીએ કે તું બેટા ભણ, ગમે તે કરીશું, અમે કોશિશ કરીશું, બનશે તો હું મકાન વેચી દઈશ મારું, પણ હું તને ભણાવીશ. એટલા સુધી મેં એને કહી દીધું છે કારણ કે અમે એટલા બધા છે નહીં. એટલા હું બનશે તો મેં કીધું મકાન વેચીશ પણ હું તને ભણાવીશ આગળ. પ્રયત્ન મારાથી બનશે એટલો કરીશ. એટલે તમામ આખું પરિવાર છે તે અત્યારે આપણી સાથે છે. તેમના માતા પિતા સાથે પણ વાત કરીશું કારણ કે જ્યારે પોતાનું સંતાન હોય છે તે આગળ વધતું હોય છે ત્યારે સૌથી વધારે માતા પિતાને ગૌરવ થતો હોય છે કારણ કે અત્યારના જમાનામાં પણ ભલે ટેકનોલોજીનો જમાનો છે પરંતુ ઘણા બધા કેસ એવા બને છે કે હજુ પણ દીકરીઓને આગળ વધતા રોકવામાં આવે છે. ત્યારે એમની માહીબેનની માતા સાથે વાત કરીશું. એક માતા તરીકે કેટલું ગૌરવ થાય છે કે મારી છોકરી નાસામાં જવાની છે, ભારતની સૌથી પહેલી બાળકી બનશે કે જે નાસામાં જનારી. માતા તરીકે શું કહેશો? માતા તરીકે બસ એટલું જ કહીશ કે છોકરીની જે ઈચ્છા છે એ મેં આજ દિન સુધી એની પૂરી કરી છે અને કરતી રહીશ. પણ ગૌરવની તો વાત બહુ ઘણી એવી ફીલ થાય છે કે જે નહોતું ધાર્યું અમે અને આજે એણે કરી બતાવ્યું છે. અમને પોતાને અંદરથી એમ થતું હતું કે છોકરી આપણું કંઈક આગળ કરે તો સારું, પણ એણે ઘણું એચીવ કર્યું છે અમારા માટે. એના માટે કોઈ શબ્દ નથી બોલવા માટે. ઘણા બધા તમારા પણ સપના હશે, તમે પણ બાળપણમાં કંઈક સપના જોયા હશે, એ સપના પૂરા નહીં થયા હોય. એક માતાની લાઈફ એવી જ હોય કે જ્યારે પોતાની દીકરી થાય ત્યારે એનામાં બધા પોતાના સપના પૂરા કરતા હોય છે. લાગે છે કે માહીની લાઈફમાં તમારા સપના પૂરા થાય? સાચી વાત છે, થાય છે. મારા સપના પણ પૂરા કર્યા છે એણે ઘણા. મને જે મારું હતું ઈચ્છા એ બધી એણે મારી પૂરી કરી છે.
હજુ પણ ભલે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, પરંતુ ઘણા બધા કિસ્સા જોઈએ તો આપણું હૃદય કંપી જતું હોય છે. હજુ પણ એવી માતાઓ હોય છે, એવા ઘર હોય છે કે જ્યાં બાળકીને આગળ વધવા નથી દેતા. એવા માતા પિતાને તમે માતા તરીકે શું સંદેશો આપશો? બસ પોતાની છોકરી પર વિશ્વાસ રાખવાનું હું તો કહું છું, બીજા કોઈના ઉપર નહીં. પોતાની છોકરી પર વિશ્વાસ રાખો અને તમે પણ કેર કરો છોકરી માટે, કે તમે એનું ધ્યાન રાખી શકો. ફ્રેન્ડ સર્કલ એના જુઓ કેવા છે કેવા નહીં. હું મારી છોકરીની જ વાત કરું, એના ફ્રેન્ડ સર્કલમાં કોઈ એવી છોકરીઓ નથી અને કોઈ ફ્રેન્ડ સર્કલ એના માટે. એ પોતે એકલી છે. બસ એનું જે મોબાઈલમાં ધ્યાન હોય ત્યારે અમે લોકો એની સાથે બેસીને મોબાઈલમાં જોઈએ છીએ કે શું જોવે છે, શું નહીં કરતી, એ બધું અમે સાથે બેસીને કરતા હોઈએ છીએ. ત્યારે એટલે અમને પોતાની છોકરી પર વિશ્વાસ છે, તો દરેક માતા પિતાને પોતાની છોકરી પર વિશ્વાસ રાખવો જરૂરી છે આ જમાનામાં. એટલે એક માતાએ પોતાની આંખમાં એક હર્ષના આંસુ, કારણ કે જ્યારે દીકરીનો જન્મ થતો હોય છે ત્યારે માતા એ દીકરીમાં પોતાનું બાળપણ અને પોતાની આખી લાઈફ જોતી હોય છે. માહીના પિતા સાથે વાત કરીશું, કારણ કે પિતા માટે દીકરી એ તેનું આખું જીવન હોય છે. જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે પિતાને સૌથી વધારે ખુશી હોય છે. શું કહેશો તમે હેમાંગભાઈ, જ્યારે તમારી દીકરી નાસામાં જવાની છે, એક પિતા માટે તો દીકરી પોતાનું જીવન જ હોય છે. 100% બિલકુલ સાચી વાત છે. આજે એમ કહેવાય કે ગુજરાત નહીં, આજે આખું ભારત ગર્વ લઈ રહ્યું છે. હમણાં સવારે જ હું મોબાઈલ જોતો હતો ને જ્યારે મેં જોયું કે ઓડિશાના ન્યૂઝ ચેનલની અંદર પણ એના સમાચાર ચાલે છે, આંધ્રપ્રદેશના ન્યૂઝ ચેનલમાં પણ એના સમાચાર મેં સવારે આજે હમણાં જ જોયા હજુ. ત્યારે મને એમ થયું કે ખરેખર આ માત્ર ગુજરાત નહીં, આખા ભારતની અંદર આજે માહી ભટ્ટ કોણ છે અને પાછળ મારું નામ આવે છે, પહેલાં માહીનું નામ આવે છે. એટલે આજે મારી ઓળખ એમ કહેવાય કે માહી ભટ્ટના કારણે થાય. જ્યારે બાળકના લીધે એના પિતાની માતા પિતાની ઓળખ થાય, એટલે એનાથી મોટું ગર્વ દુનિયામાં બીજું કોઈ ના હોઈ શકે. હજુ પણ ઘણા બધા પિતા એવા હોય છે કે પોતાની દીકરીને ઘરની બહાર નથી જવા દેતા. તમે તમારી દીકરીને નાસામાં મોકલવાના છો, એવા માતા પિતાને શું સંદેશ આપશો? હમણાં જેવી રીતે મારા વાઈફે કીધું એ રીતે કે સૌથી પહેલાં બંને બાજુથી વિશ્વાસ, એક બાજુથી નહીં, બંને બાજુથી. એકલા બાળકો ઉપર આંધળો વિશ્વાસ મૂકી દેવો એ પણ ખોટું છે. ઇનડિરેક્ટલી એની ઉપર તમામ પ્રકારની નજર રાખવાની છે, વિશ્વાસ પણ મૂકવાનો છે અને નજર પણ રાખવાની છે. બંને વસ્તુ આપણે કરવાની છે કે શું કરે છે, ક્યાં કરે છે, મોબાઈલમાં શું કરે છે, કે જે બી કોમ્પ્યુટર હોય એમાં શું કરે છે, એ ક્યાં જાય છે, કયા એનું ફ્રેન્ડ સર્કલ છે, એને મિત્ર વર્તુળનું બેકગ્રાઉન્ડ કેવું છે, આ બધી જ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને આ વસ્તુની અમે કેર કરી છે. અને બને ત્યાં સુધી વધારે મોટા ફ્રેન્ડ સર્કલો પણ ના રાખવા, જરૂર પૂરતા જ ફ્રેન્ડ સર્કલો રાખવા જોઈએ કે જેની પાસેથી આપણે કંઈક શીખવા મળે, કે આપણને કંઈક પ્રેરણા મળે. એવા ફ્રેન્ડ સર્કલ રાખો તો આપણે જીવનમાં આગળ આવીશું. એવું કહેવાય જ છે કે જેટલું તમારું મિત્ર વર્તુળ મજબૂત હશે અને જેટલા મિત્રો સારા હશે તો એના સારા છાંટા આપણી પર ઉડવાના જ છે. માહીની સફળતા પાછળ તમારા માતા પિતાનો કેટલો અથાગ પરિશ્રમ રહ્યો છે, તમે કેટલી મહેનત કરી, કારણ કે જ્યારે એ સફળ થઈ રહી છે તો તમે પણ મહેનત કરી જ હશે. તમે કેટલી મહેનત કરી? મહેનતની અંદર એક તો સૌથી પહેલી વસ્તુ, ચલો ઈસરો તો બરાબર હતું કે આપણે ટાઈમ પ્રમાણે જ ચાલે છે, બરાબર. પણ જ્યારે વાત આવતી નાસાની વાત આવતી, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીની વાત આવતી, યુરોપ સ્પેસ એજન્સીની, ત્યારે આપણે અહીંયા રાત પડે ત્યારે એ લોકોને દિવસ થતો. તો રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગે, સવારના વહેલા 5 વાગે એમના લેક્ચરો હોય, બરાબર. રાત્રે અડધી રાત્રે લેક્ચરો આવે ત્યારે એની સાથે બેસવું પડે. એ બાળક શું કરે છે, શું નહીં, કેવી રીતે પરીક્ષા આપે છે, આ બધી જ વસ્તુની કેર કરવી પડે. એના માટે ચા કોફી કે જે પણ છે એનું પણ ધ્યાન રાખવું પડે. આ બધી જવાબદારી માતા પિતાની આવે છે. માત્ર બાળકને સ્કૂલમાં મૂકી દીધા એટલે સ્કૂલની જવાબદારી થઈ ગઈ, આ પણ એક ખોટું એમ કહેવાય કે એક ધારણા છે, બરાબર. સામે માતા પિતાની પણ એટલી જ જવાબદારી હોય છે. અને માહીની સફળતા માટે હું બંને સ્કૂલો એની, જે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, જે ખોખરા પબ્લિક સ્કૂલ છે, આચાર્ય શ્રી મહેશભાઈ સાહેબ અને શાસનાધિકારી લખધરભાઈ સાહેબ છે, કિશનભાઈ સાહેબ છે, અને જે ચેરમેન ને વાઇસ ચેરમેન સાહેબ છે, એમનો પણ ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. અને ત્યાર પછી 9મા ધોરણથી જ્યારે એને પ્રાઇવેટ સ્કૂલમાં આપણે જવું પડ્યું, કારણ કે 8મા સુધી જ ગવર્મેન્ટ સ્કૂલો છે, 9મા ધોરણથી ગવર્મેન્ટ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ છે નહીં, એટલે લોટસ સ્કૂલની અંદર એને એડમિશન લીધું. ટ્રસ્ટી જસુભાઈ સાહેબ અને અંજલિબેન આચાર્ય સાહેબ અને ત્યાંના સ્ટાફે પણ એટલો જ સપોર્ટ કર્યો છે. એ બધા સપોર્ટ અને વડીલોના આશીર્વાદ, બરાબર, આ બધાનું આ રિઝલ્ટ એ અહીંયા આપણને મળ્યું છે. સરકાર તરફથી કેટલી સહાય મળી છે?